અંજારના મેઘપર બોરીજીમાં નર્સની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે। 24 વર્ષીય યુવતીની હત્યા અન્ય કોઈ નહીં પરંતુ સાવકાભાઈ અને તેના મિત્રએ જ કરી હોવાનું સામે આવ્યું છે। પોલીસે યુવતીના સાવકાભાઈ અને મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે। પોલીસના જણાવ્યા અનુસાર સમગ્ર બનાવની વાત કરીએ તો 7 માર્ચે મેઘપર બોરીજીના પારસનગર ખાતે પોતાની માતા અને નાની સાથે રહેતી પાલ ચંદાણી નામની 24 વર્ષીય યુવતીનો રહસ્યમય રીતે મૃતદેહ મળી આવ્યો હતો। તો યુવતીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા થઈ હતી અને જે બાદ ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી। તે દરમિયાન યુવતીના મિત્ર કરણ સોલંકી પર પોલીસને શંકા ગઈ, જે દરમિયાન તેની પૂછપરછમાં સામે આવ્યું કે થોડા સમય પહેલા પાયલે કરણ સાથેની મિત્રતા તોડી નાખી હતી અને જે લઈને કરણે યુવતીની હત્યા કરી છે, જેમાં યુવતીના સાવકાભાઈની પણ સંડોવણી હતી। પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી। કરણ સોલંકી નામના યુવાનની કે જેની મણજને યુવતી સાથે મિત્રતાનો સંબંધ હોય તેની પૂછપરછ કરતા આ કરણ સોલંકીએ પોતે તેમજ પોતાના મિત્ર વિશાલ ખેમણાણી કે જે મણજને યુવતીનો સાવકો ભાઈ છે તે બંને ભેગા મળીને આ ખૂનનો બનાવ કરેલ હોય એવાની કબૂલાત આપતા પોલીસ દ્વારા બંને આરોપીની અટક કરવામાં આવેલી। ભરૂચના વાલિયામાં શિક્ષક દંપતીના ડબલ મર્ડર મામલે મોટો ખુલાસો થયો છે। જમાઈએ જ લૂંટ કરી સાસુ સસરાની ઠંડા કલેજે હત્યા કરી હોવાનું સામે આવ્યું। દેવું વધી જતા સગા જમાઈએ જ ઘટનાને અંજામ આપ્યો। પોલીસે ગણતરીના દિવસોમાં ડબલ મર્ડરનો ભેદ ઉકેલી તાપીના વ્યારાથી આરોપીની ધરપકડ કરી। આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે આર્થિક રીતે સદ્ધર સસરાના ઘરમાં લૂંટ અને હત્યાના ગુનાને અંજામ આપવા કાવતરું રચાયું હતું। પોલીસને તપાસમાં સહયોગ આપવાનું તરકટ પણ રચ્યું હતું। आरोपी जो विवेक कुमार है ये बहुत ज़्यादा फाइनेंशियल स्ट्रेस में था। इसने शेयर मार्केट में भी काफ़ी पैसे गंवा दिए थे और इस पे कई प्रकार की बड़ी बड़ी लोनें चल रही हैं। और जो मरण जन्नार जो इसके ससुर हैं उनकी फाइनेंशियल कंडीशन काफ़ी अच्छी है और वो ब्याज पर इधर उधर पैसा देते हैं। और चूँकि विवेक को पता था कि वो अपने घर में बड़े अमाउंट में कैश और गहने रखते हैं। કૃષ્ણનગરી દ્વારકામાં 14 માર્ચ ધૂળેટીના દિવસે ફૂલડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી કરાશે। લાખો ભાવિકોને આવકારવા પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। રાજ્યભરમાંથી લોકો પગપાળા દ્વારકા પહોંચી રહ્યા છે અને ત્યારે યાત્રિકોને કોઈ અગવડ ન પડે અને સરળતાથી દર્શન થઈ શકે તે માટે વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે। યાત્રિકો માટે મંદિર પ્રશાસન દ્વારા સુગમ વ્યવસ્થાનું આયોજન કરાયું। મંદિરના વહીવટદારે ફૂલડોલ ઉત્સવની ઉજવણી અને હોળીના દિવસે દર્શનના સમય અંગે માહિતી આપી હતી। તો મંદિરના પુરોહિતે દ્વારકાના હોળી ઉત્સવનો મહિમા વર્ણવ્યો હતો। ફૂલડોલ ઉત્સવની ઉજવણી માટે દેશભરમાંથી લાખો ભક્તો દ્વારા પહોંચી રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશ સાથે ધૂળેટી રમી આશીર્વાદ પ્રાપ્ત કરશે। એટલે કે કીર્તિસ્તંભથી ક્યુમાં આગળ વધી અને 56 સીડીથી દર્શનાર્થીઓનો પ્રવેશ થશે અને મોક્ષ દ્વારેથી એક્ઝિટ થશે। એટલે વન વે સિસ્ટમમાં દર્શન કરવાનો લાવો સર્વે દર્શનાર્થીઓને મળશે। 14/3/2025ના રોજ પૂનમના રોજ ફૂલ ડોલોત્સવની ઉજવણી થનાર છે। સવારે મંગળા આરતી પૂનમ હોય સવારે 6 કલાકે મંગળા આરતી થશે। 1 વાગ્યા સુધી રાબેતા મુજબ દર્શનનો ક્રમ રહેશે। 1:30 ઉત્સવ આરતી થશે અને 1:30 થી 2:30 સુધી ઉત્સવ દર્શનનો લાભ દર્શનાર્થીઓ લઈ શકે છે અને ફૂલ ડોલોત્સવની ઉજવણી થશે। બ્રજની હોળી 40 દિવસ પહેલાં શરૂ થાય છે, પણ અહીંયા દ્વારકાધીશમાં 10 દિવસ પહેલાં શરૂ થાય છે। અને હા, વિશેષ દ્વારકાધીશ મંદિરની અંદર ફૂલડોલ ઉત્સવ જે છે એ આપણે ધૂળેટીના દિવસે બપોરના 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં ભગવાનને સૌથી પહેલાં તો પુષ્પની હોળી ધૂળેટી પુષ્પના પાંદડીઓ ગુલાબ, જુહી, મોગરો, ચમેલી એની કડીઓને લઈને ભગવાનને પુષ્પની ધૂળેટી રમાડવામાં આવે છે। દાહોદમાં 17મા સાંસદ ઢોલ મેળાનું ભવ્ય આયોજન કરાયું છે। આદિવાસી સમાજની સંસ્કૃતિ જળવાઈ રહે તે અને આગામી પેઢી સંસ્કૃતિથી વાકેફ થાય તે માટે દર વર્ષે ઢોલ મેળાનું આયોજન થાય છે। મેળામાં આદિવાસી નૃત્ય એ આકર્ષણ જમાવે છે। રેલવે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર આયોજિત ઢોલ મેળામાં દાહોદ સહિત પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર તેમજ પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અહીં ઉમટે છે। તો 250થી વધુ ઢોલ મંડળીઓએ રમઝટ બોલાવી। વાત કરીશું છોટાઉદેપુરની તો છોટાઉદેપુરમાં હચમચાવી નાખે તેવો બનાવ બન્યો છે। અંધશ્રદ્ધામાં બાળકની બલિ ચઢાવી દેવાય છે।
છોટાઉદેપુરના બોડેલીના પાણેજ ગામનો આ બનાવ છે. તાંત્રિક વિધિમાં બાળકીની બલિ ચઢાવી દેવાય છે. આધેડ ભુવાએ 5 વર્ષની બાળકીની બલિના નામે હત્યા કરી છે. આધેડ ભુવા લાલુ હિંમત તડવીએ તમામ હદો પાર કરી નાખી. બાળકીને ઘરમાં લઈ જઈ વિધિ કરી અને કુહાડીથી ગળું કાપી નાખ્યું. બાળકી બાદ તેના નાના ભાઈની પણ બલિ માટે લઈ જતો હતો. જોકે ગ્રામજનો તેને જોઈ ગયા અને બાળકને બચાવી લેવાયો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. ગામ લોકો પણ અજાણ હતા. આ અંગે લોકોને પણ નહોતી ખબર. તો મામલતદાર સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો છે. આરોપી લાલુની પોલીસે ધરપકડ કરી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સજબ પાસેથી. જી સજબ, બાળકની બલિ દેવામાં આવી છે, શું છે કારણ, કોણ છે આ ભુવો? જી સંધ્યા, ખાસ કરીને આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધા અને કાળો જાદુનો પુરાવો આપતી એક ઘટના બની છે. આ જે છે ઘટના બોડેલી તાલુકાના જે પાણેજ ગામ છે ત્યાંની, અને પાણેજ ગામનો જે ભુવો હતો, જે સોસાયટીમાં જે એરિયાની અંદર જે રહેતો હતો, અને ત્યાં ફળિયામાં જ રહેતી એક બાળકી છે કે તડવી સમાજની એક બાળકી છે, તે 5 વર્ષની છે, કે તેઓ ત્યાંથી ઉઠાઈ છે પોતાના ઘરમાં લઈ જાય અને તેઓની વિધિવિધ કરીને તેઓની બલિ ચડાવી છે. અને ખાસ કરીને તેઓ બલિ ચડાવ્યા બાદ બીજું પણ એક બાળક હતું તેઓનું તે પણ લઈ જવાની કોશિશ કરી રહ્યા હતા. તે દરમિયાન જે વિસ્તારમાં જે રહેતા જે લોકો છે તેની નજર પડતા તેઓને અટકી લીધું છે. છોકરોને તેઓની પાસેથી ખૂંચવી લેવામાં આવ્યું, અને જે ખૂંચવીને છોકરાને જે ઘરે લઈ જવામાં આવ્યું. ત્યાર પછી બીજી દીકરીની જયારે શોધખોળ કરી ત્યારે એ દીકરી જે છે તેઓના ઘરમાંથી બહાર આવી છે. એટલે ચોક્કસથી આજે એક બલિ ચડાવી છે, એક ભુવાએ બલિ ચડાવી છે, જેના કારણે ગામના લોકોએ સરપંચને, મામલતદારને, પોલીસને જાણ કરતા તમામ જે કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે. અને હાલ આ જે દીકરી છે તેઓને, જે બાળકી છે તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે. અને જે આરોપી છે લાલુ તડવી, તેઓને પોલીસ અટકાયત કરી છે અને હાલ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે. જી સજબ, સામાન્ય રીતે આવા કિસ્સામાં આપણે જોયું છે કે કોઈ લોકો એ રીતે વિચારતા હોય છે કે અમારું આ કામ નથી થતું, માટે જો બલિ ચઢાવીએ તો કામ થઈ જતું હોય છે. આ પ્રકારની અંધશ્રદ્ધા રાખતા હોય છે. આ કેસમાં એવી કઈ બાબત સામે આવી છે? શું ભુવાએ પોતે જ પોતાનું કામ કાઢવા માટે આ રીતે કોઈ બાળકની શોધ કરી અને તેની બલિ ચડાવી છે, કે પછી તેના પરિવારમાંથી કોઈએ આ કામ સોંપ્યું હતું? હાલ તો જે ઘટના બની છે તેના થોડાક જ કલાકો થયા છે, તેના કારણે હાલ તો એ જાણી નથી શકાયું. પરંતુ જે આ ભુવો છે તે પોલીસ પકડી ગઈ છે અને હાલ જે પોલીસ પૂછપરછ કરી રહી છે. કારણ કે આજે આપણે જે કહ્યું તે પ્રમાણે જે આ વિસ્તારની અંદર, આદિવાસી વિસ્તારની અંદર અંધશ્રદ્ધાની અંદર જે લોકો માનતા હોય છે તે રીતે પોતાનું જે કામ નીકળતું હોય તેની રીતે બલિ ચડાવતા હોય છે. પરંતુ આજે આ ભુવાની સાથે બીજા અન્ય કોઈ પણ વ્યક્તિ હાજર જોવા નથી મળ્યા. માત્ર ભુવો હતો, એટલે ચોક્કસથી ત્યાં કોઈ હાલ તો જોવાયું નથી. હાલ પોલીસે ભુવાને લઈ ગયા છે અને પકડ કર્યું છે અને હાલ તેની તપાસ હાલ ચાલી રહી છે. જી, હાલ કોણ કોણ ઘટના સ્થળે પહોંચ્યું છે? પરિવારજનોમાંથી કોઈનું કઈ કહેવું છે આ મામલે? પરિવારજનો પણ એક જ ફક્ત માંગ કરે છે કે આ જે ભુવો છે આજે કેટલાક સમયથી, વર્ષોથી ત્યાં એકલો રહેતો હતો. તેઓનો પરિવાર પણ છે, તેઓની જે વાઇફ પણ છે અને બીજા બાલ બચ્ચા પણ છે, પરંતુ તેઓને એકલા છોડીને તેઓ પણ બહાર ધંધા કરતા નીકળી ગયા હતા. જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ.